વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. રામ રામ, સીતારામ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં. અને હેપી મકર સંક્રાંતિ ટુ ઓલ. તમને બધાને પતંગ ચગાવવાના છો કે નહીં? અમારે તો હજી સાબજી લાવ્યા નથી. હવે જોઈએ આજે શું કરે. સાબજી લાવે છે કે ક્યાં જાય છે? એક જવાનું છે એક જગ્યા ઉપર, જોઈએ શું પ્લાન થાય છે ત્યાં જવાનો. જઈએ છીએ કે કેન્સલ કરીએ છીએ કે શું છે કંઈ ખબર નથી, કેમ કે સાબજી જ ગયા છે નાહવા માટે. નાહી ધોઈને આવે પછી ખબર પડે. સૌથી પહેલા તો આપણે જશું નીચે લાણી આપવા માટે. અને બાકી બધા આપણી ચા અહીંયા મુકાઈ ગઈ છે મસ્ત મજાની. જાતી નહીં હો ભાઈ. દરવાજો બંધ નથી, દરવાજો મારો ખુલ્લો છે. દરવાજો તો બંધ છે પણ બારી ખુલ્લી છે, એટલા માટે તો આવું કંઈક છે. અત્યારમાં કીધું સાબજી નાહી ધોઈને ફ્રેશ થઈને આવે ત્યાં સુધીમાં આપણે ઇન્ટ્રો કરી લઈએ, પછી આવે પછી મુલાકાત કરીએ. અને બાકી બધા ચા પાણી નાસ્તો કરવો હોય તો આવી જાઓ તમે ચા પાણી નાસ્તો કરવા માટે. તો નવી સવારના ને બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ ને બધાને મારા તરફથી પણ હેપી ઉત્તરાયણ. તો કેમ છો? મજામાં? તો વાંધો નહીં, અમે પણ એકદમ મોજમાં છીએ. મોજે મોજ ને રોજે રોજમાં જ રહેવું. ઉપાજી તો ગામ આખું કરે છે ને બળતરાઈ કરે છે, તો આપણે એમાં કંઈ ધ્યાન દેવાનું થતું નથી. કારણ કે ઘણા બધા લોકો છે કે જે લોકો કમેન્ટ શું કરે છે કે એ લોકો આવા છે ને તેવા છે ને પૂછડા છે ને ઢીકડા છે ને અમે જેવા હોય એવા. અમને બંનેને કોઈને પ્રશ્ન નથી, તો તમને લોકોને શું પ્રશ્ન થાય છે? બીજી વાત, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તમે વાત ઉખાઈ છે તો હું કહી દઉં કે તમે મને સાચવો છો એમાંય પ્રોબ્લેમ છે. બોલો, એ જ વાત છે. તો હવે તમારે મને મારી પાસે શું કરાવો છે? કઈ મજૂરીઓ મોકલવાની છે? કઈ કરાવો? કાંઈ વાંધો નહીં, એ જેને જેમ બોલવું એ બોલવા દો, આપને કઈ ફેર નહીં પડે. હું ચલો નાસ્તો કરવો હોય તો આવી જાઓ. ગરમા ગરમ નથી પણ ઠંડા ઠંડા ગાંઠિયા છે, બરોબર ને? એકદમ બરોબર. ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે ને છોકરો માટેની લાણી આપણે જે ગઈકાલે લઈ આવ્યા હતા એ બસ આ રાજકોટમાં બધી મિક્સ કરીને જવાનું છે આપણે. પણ એની પહેલા આજના દિવસમાં દાન કરવાનો બહુ મોટો મહિમા હોય છે, તો આપણે જવું છે અત્યારે પહેલા ગૌશાળા એક, ત્યાં ગૌશાળામાં દાન આપી આવીએ. અને જો લીલું કંઈ વેચાતું હોય તો લીલું પણ નાખી દઈએ, કારણ કે આજના દિવસે જેટલું પણ દાન કરો એટલું ઓછું છે. જો તમે આ વાત સાથે સહમત હોય ને તો કમેન્ટમાં જય ગૌ માતા લખવાનું ના ભૂલતા. બાકી મારી વાલીએ જો એ મસ્ત મજાના હાટવાળા બિસ્કિટ, કાજુ બિસ્કિટ અને રેવડી ગુલાબજળ વાળી હો. તલનું કીધું તો નથી, બધું તલવાળું જ લાવ્યું. એટલે આજના દિવસે તલનો પણ મહિમા છે. તલનું દાન આપે ને એટલું વધારે સારું. શ્રેષ્ઠ દાન કહેવાય આજના દિવસે. શું એટલે તો ચીક્કી લેવડાવી હતી. મોજ કરો, જોરદાર. તો ચલો હવે ફટાફટ આપણે પેલા ગૌશાળાએ જતા આવીએ ને પછી આ છોકરાઓ પણ અમને આવવા મળશે, તો એમને પણ લાણી આપવાની છે. શેરીમાં તો ક્યાંય છોકરા દેખાતા નથી. ગામડું હોય તો આ ટોળા નીકળી પડે, પણ અહીંયા સિટીમાં તો હવે એ વસ્તુ વિલુપ્ત થતી જાય છે એવું કહીએ તો પણ ચાલે. જેવી રીતે આપણે આગળના વિડીયોમાં મેં તમને કીધું હતું કે જે નાનપણની રમતો છે એ બધી પણ લુપ્ત થતી જાય, એની જેમ આ પ્રથા પણ હવે લુપ્ત થતી જાય છે. જોઈએ છીએ છોકરાઓ કેટલાક આવે છે, પણ ચલો હવે પેલા ફટાફટ આપણે ગૌશાળાએ પહોંચી જઈએ. છે ને જમાવટ બાકી અમારી માર્કેટમાં. તો અત્યારે આપણે ગૌશાળામાં તો પહોંચી ગયા છીએ અને લીલું પણ નાખી દીધું છે. તો આ લોકોની એક સિસ્ટમ સારી છે કે એકી સાથે બધી ગાયોને બધું લીલું ને એ બધું આપવામાં નથી આવતું, કારણ કે આજના દિવસે બધા લોકો દાન કરશે ને પેલો ખીચડો ને એ બધું ખવડાવે તો આખરો ના જડે. ખાસ કરીને એનું ધ્યાન રાખવાનું હોય છે. તો બધું જે પણ દાન ને વસ્તુ છે એ બધું અહીંયા એ લોકો એકઠું કરે છે ને પછી જોઈએ એમ જરૂરિયાત મુજબ એ લોકો ગાયોને આપતા જ હશે. બસ આ જ રીતના હોવું જોઈએ. અહીંયા જો બહેનો પણ આવ્યા છે આ ખીચડો ખવડાવવા માટે. જોરદાર હો ભાઈ. અને નીચે જોઈ લો તમે ચોખ્ખાઈ કેટલી રાખી છે આ લોકોએ. ગૌશાળામાં મારા કાળિયા ઠાકરનું મંદિર પણ બનાવવામાં આવેલું છે. જય કાળિયા ઠાકર, જય બજરંગબલી મહારાજ. ગેસવાળા ફુગ્ગાની લાઈનો કરી દીધી છો, પણ અહીંયા જોરદાર જમાવટ છે. જોઈ રમતિયા છોકરા નો આવે, મોટા મોટા આવે. જો બધે છે ને અહીંયા આવું બધું હોય સિટીમાં ભાઈ. ગામડા જેવી ફિલિંગ અહીંયા જો બધાય નાના નાના ટેણા ટેણા, મોઢા ઉપરની સ્માઇલ જો બધાની ચોકલેટ ને એવું મળે ને એટલે. વાયગા છે અત્યારે 8:45 ને
ધીમે ધીમે હવે પતંગ ચગાવવાનો માહોલ જામતો જાય છે, કારણ કે પવન જેમ જેમ હવે નીકળતો જાય છે ને એમ મારા જેવા પતંગ રસિકો હવે ધાબા ઉપર ચડતા જાય છે ને ઓલા પાવાનો અવાજ આવતો છે. પણ અહીંયા હજી અમારા સવારનું વાસી કામમાંથી નવરાઈ નથી મળી આને. તો એવું છે, કઈ વાંધો નહીં. ચલો તો હવે ફટાફટ આપણે છે ને પેલા તો ચા પાણીનો કોટો પૂરો કરી લઈએ અને પછી હજી આની કંઈક એક રેસીપી બનાવવાની જે આપણી નવી ચેનલ છે પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ એના ઉપર આવશે, તો એ પણ જોઈ લેજો. પછી જશું આપણે ધાબા ઉપર, કારણ કે ધાબા ઉપર આજે એક મસ્ત મજાનો પ્લાનિંગ મેં કર્યો છે, પણ જોઈએ છે હવે પ્લાનિંગ સક્સેસ થાય છે કે નથી થતો. કારણ કે એ પ્લાનિંગ સક્સેસ કરવા માટે છે ને મારે થોડુંક ગામમાં રખડવું પડે એટલે, કારણ કે એ ભાવ બધા મેં અહીંયા આજુબાજુમાં પૂછે તો બહુ હાઈએસ્ટ છે. પણ હવે જોઈએ ગામમાં ક્યાંક આપણે સસ્તામાં પતી જાય તો આપણે પ્લાન સક્સેસ જશે, નહીં તો પછી આપણે ફ્લોપ કરી દઈશું એમને. ચલો વાગી ગયા છે 9 અને સંક્રાંત છે તો કીધું કેમ સંક્રાંત સ્પેશિયલ આપણે દૂધપાક ન બનાવ્યો છે, કેમ કે ગામડામાં રહેતા ત્યાં તો બધા બનાવતા, ત્યારે દૂધપાકનું થોડુંક વધારે હતું, કેમ કે ખીહરી વાંચતા હોય ગામડામાં, પછી કે ખીહર ક્યુ ધાન ખાય છે એમની ઉપર બનાવવામાં આવતી રસોઈ. તો ક્યારેક સફેદ ધાન ખાતી હોય તો દૂધપાક હોય, જનરલી લગભગ સફેદ જ આવતું હોય, ક્યારેક લાલ હોય તો વળી લાડુ કે એવું કંઈ બનાવે. તો આજે આપણે સ્પેશિયલ દૂધપાક બનાવ્યો છે, કીધું કે નહીં દૂધપાક આજે કર્યો છે, અને એ પણ કેવો સાબુદાણા વાળો, કેમ કે ચોખા વાળો દૂધપાક મને કે ધવલને કઈને ભાવતો નથી, તો કીધું કાંઈ વાંધો નહીં ચલો દૂધપાક બનાવી નાખીએ. પછી બપોરની રસોઈમાં શું બને છે એ જોઈએ, અને સાબજી ગયા છે થોડાક પાર્લરમાં તૈયાર થવા માટે, હમણાં આવે પછી મુલાકાત કરાવીએ સાબજીની પણ. આપણે આવી ગયા છીએ એકદમ રેડી થઈને ચકાચક. પેલું હે ને લાગતું હતું હું અઘોરી જેવું, એ બધું હટાવી એવા દાઢી બાડી કરાવી એવા, અને આપણો મસ્ત મજાનો દૂધપાક પણ અહીંયા બની ગયો છે. અગાઉ મેં કીધું તેમ, એટલે કે આગળ કીધું તું એમ કે જો તમારે પૂરેપૂરી રેસીપી જોવી હોય કે અમે કઈ રીતના દૂધપાક બનાવીએ છીએ તો એનો વિડીયો આપણે પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ નામની જે ચેનલ છે એના ઉપર આવી જ જશે. ને ચલો હવે થઈ ગયો છે આપણો એકચ્યુઅલમાં ચા પાણીનો ટાઈમ, તો ચા પાણી પી નાખીએ અને પછી પાછું હજી બપોરે એક તો આજના દિવસમાં ઊંધિયું તો કમ્પલસરી છે જ, અને એ આપણે ઘરે નથી બનાવવાના પણ લેવા જવાના છીએ ગામમાં વણજારીમાં સંતોષ ડેરી ફાર્મમાંથી, જેનું ઊંધિયું બહુ મસ્ત આવે છે. અને બાકી જે લોકો જુનાગઢથી બિલોંગ કરતા હોય અને એનાથી પણ ક્યાંય સારું એવું ઊંધિયું મળતું હોય તો અમને સજેશન કરજો, તો આપણે નેક્સ્ટ ટાઈમ ત્યાંથી પણ ટ્રાય કરીશું. થોડુંક સ્વીટ ઉપર હોવું જોઈએ, કે સ્વીટનેસ હોવી જોઈએ ઊંધિયામાં તો અમને ભાવે, કેમ કે અમને તીખું વાળું ને એવું ઊંધિયું અમને નથી પસંદ. થોડીક ગળાશ વાળું હોય ને તો મજા આવે ખાવાની, કેમ કે ગળ્યું ખાવાનું તમે આમે શોખીન છીએ કેમ. હવે ચા પી લઈએ. ચા હો, થોડો ચા, અને અહીંયા છે આમનું દૂધ પણ. આટલું થઈ જશે તારું? એટલું તો ઘણું એમ કઈ વાંધો નકર લઈ લે બધું હજી. ના બાકી જોરદાર જમાવટ છે અહીંયા, ચા અને દૂધ, ચા દૂધ. ત્યાં ચડવાની આરા છે લીફમાં અગાસી છે. બોલો એ આપણે કોકથી તો ઉપયોગ કરીને પેલા મળવા ગયા બધી લીફ એવું કે જવા ઈ વાતે હાથી હો, પેલા મળવાનો ક્યારે ઉપયોગ ના હોય. એટલે આપણે પંખોએ ફૂલ મૂક્યો છે, કેમ ગરમી થતી હોય કઈ વાંધો નહીં. અમારા બેયને હવે જગાવવાના છે. અમે નથી ઉડી શકીએ એવું છે, પવન જરૂર કરતા વધારે છે આજ, એમાં ખબર નથી પડતી ક્યાં ક્યાં જગે છે ને. જો ગાય પતંગ ભલે જગે પણ આનું ખાસ ધ્યાન રાખવું. આ બધાને કઈ સાંભળી લેજો મારો અવાજ, વિડીયો કાલ આવશે. માણા એટલા ભાણા આજ એવું છે અમારે ઉત્તરાયણના દિવસે. આને છે ને અમારે ઊંધિયા ભેગી છે ને પૂરી નો ભાવે, એટલે આ પૂરી એવોર્ડ કરશે ને એના માટે બનાવી છે રોટલી. બાકી સંતોષનું મસ્ત મજાનું ઊંધિયું લઈ આવ્યા છીએ આપણે, કંઈ ઘટે નહીં એવું જોરદાર. ન્યાય લગભગ એક સબસ્ક્રાઈબર બેન હતા એ મારા સામું ક્યારના જોતા હતા ને હા સમજી ગઈ પૂરી. તો તમે કદાચ વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટ કરી દેજો કે એ હું જ હતી. રેડી? ઓકે એકદમ રેડી. બાકી ઠંડા ઠંડા દૂધપાક હો આપણો, મલાઈ માર્કેટ. પણ મલાઈ છે, મારી મલાઈ હાલશે કે નહીં હાલે? આ નહીં હાલે આ મણાને. બાકી અમારા બે માટે પાપડ અને પૂરી, અને આ છે ઊંધિયું. અને આજે અમારે છાસમાં છે ને દુખાડ આવી ગયું છે. અને આ ચપ્પલ હે ને ભાઈ ઘરમાં પહેરવાના છો, એટલે કોઈ બીજી કમેન્ટ ના કરતા. 3 એક્ઝેક્ટ વાગી ગયા છે આપણે અત્યારે. ચા પાણીનો ટાઈમ પણ થઈ ગયો છે, પણ બપોરે ઊંધિયું ખાઈને હા હું ઊંધો પડ્યો છું, કોઈ એની સીમા જ નથી કોઈ. હે તને કહું ઊંધિયું ખાઈને ઊંધો સીધો. અઢી વાગ્યાની ઉઠાડતી હતી 3 વાગ્યા ઉઠી જાય. પણ ના ખરેખર એને એવું જોયું હતું કે એની વાત જાવ છું, પણ આજ મારી નિંદર બધી છે ને બગાડ નાખી. એક તો મેં કીધું ભાઈ માંડ એક તો બપોરે જ હોવાનો મોકો મળ્યો હોય, તો કે તહેવારના દિવસે થોડુંક હોવાનું હોય છે. લ્યો આમાં શું કરી લો, પતંગ આપણે કઈ જગાવી નથી તો પછી એવું ખોટે ખોટું તડકાની ઉપર માથું લેવા ખાવા જાવું. હા એવું હા જો કોકનું બાજ કપાઈને આવ્યું છે જો અહીંયા.
પોસ્ટરમાં બપોરનું આવ્યું પણ હવાઈ ગયું બિસાકડું. આગળ એક છોકરાએ થાંભલે પતંગ ગોઠવણી હતી ને હા. એમાંથી ઉતારતો હતો એક ઉતરી ગઈ ને એક ન ઉતરી. કઈ નહીં, ચલો આવી જાવ ગરમા ગરમ ચા પીવા. હજી તોરો દેખાય છે એ હજી લાલ થઈ જશે, પછી જોઈએ હવે પાછો બપોર પછીનો માહોલ કેવો છે જુનાગઢનો. જાશું આપણે આગળ છે થોડોક તડકો ઓછો થાય પણ શું છે અત્યારે આમ દેખાય છે અગાસી ઉપર એ બધા અત્યારે જમીને જ ઉપર ચડ્યા. એવું છે આ સિટી વાળા લગભગ ઊંધાય છે. કે તું ક્યાં રહેશો? સિટીમાં જ રહું છું પણ ના, ના. અત્યાર સુધી નથી કરી ને આપણે સિટીની કોઈ દી. એવું છે. હા અત્યાર સુધી આપણે પોરબંદર હતા, ડાંગમાં હતા. પહેલી આપણે કહીએ ને તો પહેલી સંક્રાંત આપણી જુનાગઢમાં છે મારી હમ. મેરેજ પછી બાકી પહેલી એકય સંક્રાંત મેં જુનાગઢમાં નથી કરી. પતંગના રસિયા હવે હાથમાં એવી જ પતંગ ઈ લૂંટેરી પતંગ છે. માણા લૂંટેરી દુલ્હન લાવે, આ લૂંટેરી પતંગ લઈ આવ્યો. આવો માહોલ છે કઈક અત્યારે. પતંગો કઈ ખાસ એટલી દેખાતી નથી. હે આ બાજુ ને આ બાજુ જોરદાર છે, મસ્ત મજાની. ક્યાંક ક્યાંક ઝબકે છે પણ હવે જોઈએ. હજી ધાબા ઉપર તો અમે ઈન મીન ને 3 3.5 સી હે ગણતા નથી આવડતું. 4.5 હું સાહેબ હું કે ઊંધિયું એમ ને ખાંડ વધી ગઈ. સાજીને એ લોકો કંઈક હાર્ટ ને બલૂન ને એવું બધું લેવા ગયા ને ખબર નહીં હવે આવે પછી ખબર લઈને કે શું લઈને આવે છે ને કેવું છે ને બાકી તો માહોલ થોડો થોડો જામ્યો છે અમારે. જો આ બાજુ વાહ એકદમ મસ્ત કરીએ એવા કામ પૂરું હો ભાઈ. આપણો પ્લાનિંગ હતો આ આજે પતંગ નહોતી જગાવી પણ કીધું આવી રીતના ગુબ્બારા લઈ અને એકી સાથે હવામાં મૂકવા છે. જોઈએ છે ક્યાં સુધી જાય છે ઉઠે કેમ ઓલી સાઈડ જઈને મૂકવાના છે આને. હેપી મકર સંક્રાંતિ બાય. ગયા અત્યારે વાગ્યા છે 7 સવા 7 જેવો ટાઈમ થયો છે ને બસ હવે જસ્ટ અમારે લાઈટ ગઈ છે. ગામમાં બધી આ બાજુ લાઇટો છે. હવે અહીંયા ખબર નહીં અમારા વિસ્તારમાં કેમ ગઈ છે, કદાચ પતંગના હિસાબે ગઈ હોય તો ગઈ હોય એવું બની શકે. અને આજે અચાનક પ્લાનિંગ કર્યો છે ધાબા ઉપર ભજીયાનો. એપાર્ટમેન્ટના બધા લોકો સાથે મળીને બનાવવાના છીએ તો જોરદાર જમાવટ આવવાની છે આજે, કારણ કે ફર્સ્ટ ટાઈમ આવો પ્રોગ્રામ ધાબા ઉપર થાય છે. તો જોઈએ છીએ મજા કેટલીક લઈએ છીએ અમે, અને તમે પણ વિડીયો છોડીને ક્યાંય ન જતા, કારણ કે તમને પણ બધાને મોજ કરાવીશું અમે. અને હજુ તો જુનાગઢની રાતની ઉત્તરાયણની રોનક તો બાકી જ છે. હજી જો કે એટલી દેખાતી નથી. પેલા ગબારા ને એ બધું પ્રતિબંધ આવી ગયો, જો ફટાકડા ફૂટે છે પણ ગબારા ને એ બધામાં પ્રતિબંધ આવી ગયો છે. નહીંતર તો જુનાગઢની રોનક હોય છે જોવા જેવી, કાંઈ ઘટે નહીં એવું કંઈ નહીં. ચલો હવે પેલો કાચો સામાન થોડોક સુમારી લઈએ પછી મળીએ પાછા આપણે. મસ્ત મજાની ધાણા ને મેથી ને બધું ટાટોડામાં જોરદાર જમાવટ આવી જવાની છે. કઈ નહીં આવી ગયો છે આપણે લાલ લીલા પીળા મરચા, એ જ કહું જોરદાર જમાવટ આવી જવાની છે. લે 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 બાંધે છો ભાઈ પપ્પાની સ્ટાઇલમાં ભાઈ. એક તો આ એપાર્ટમેન્ટ વાળે વખાણ કરી જવાના છે. હું પછી તને કહું હું પછી એવું છે. આ નવીન પ્રકારના છે કઈ. હવે લીંબુ હવે એટલું રાખી દો લસણ ભલે મારા ખંદોય છે આ વિલેજ લાઈફ પ્રજ્ઞા હો. તપેલું એક લોટ બાંધીને જોરદાર. તને કહું હું આજી બોલો પવન નું કઈ વાંધો નથી આવતો ને? કાંઈ જરાય વાંધો નથી. એ ઘરે 2 જણ ખાવા વાળા બધા ગોઠવાઈ ગયા છે વાહ ઓલી પા. એક જ પેટર્ન છે કે બીજી છે આમાં? બીજી છે. કઈ છે? બટેકા ચિપ્સ. ઓકે આલુપુરી. આલુપુરી. ફૂલે તો પૈસા પાછા એમ? નો ફૂલે તો પૈસા. ન ફૂલે તો પૈસા પાછા. કલ્પેશભાઈ જીવાણી. અત્યારે વાગી ગયા છે 9:30 5ની કામ છે એટલે 5ની વાર છે ને બસ ભજીયાનો પ્રોગ્રામ પતાવીને આવી ગયા છીએ અમે નીચે એકદમ. ને હવે પાછા જવાના છે ઉપર, પણ થોડીક વાર માટે આપણે રિફ્રેશ થવા માટે આવ્યા હતા. પણ વાલીના ભજીયા બધા વખાણે વાલી આમ
છે મરવાલી પછી બધે વખાણ ના, ના, પણ- મન નથી રિયલી વાળી વખાણ કરવાના સાચા વાળા નહીં નહીં પણ સાચે જ ખોટા નથી વખાણ બધાએ બહુ મસ્ત બન્યા છે એવું કીધું અને આજે હવે પહેલી વાર આટલા જણનો લોટ એકી સાથે બાંધ્યો હતો એકી સાથે વર્લ્ડમાં આટલાનો ફર્સ્ટ ટાઈમ 20 થી 25 નો કર્યો છે એનથી વધારે નથી કર્યો તો ગયા વર્ષે શિયાળામાં એક નવો અનુભવ થયો હતો કે 12 કિલોના એકી હારે અડદી આપણે એકલાય બનાવ્યા હતા અને આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આટલાના ભજીયા બનાવ્યા મે બી 30-35 જણ આવીશું આરામથી હા એટલા એટલે પણ કઈ નહીં પણ 30-35 જણમાં પહેલી વાર જેટલો લોટ બાંધ્યો હતો ને એટલો અમે બધું સાફ કરી ગયા જેટલા અમે કેટલા વધીને 8 થી 9 જણ બેઠા તેમાં છોકરા છાપરા બધું આવી ગયું પણ ભજીયા એટલે ભજીયા હતા કઈ નહીં ચલો હવે આ વિડીયો આપણે કરીએ છીએ અહીંયા જ ધી એન્ડ અને તમને બધાને પણ આ મોકો આપીશું તમે જ્યારે બી અમારી ઘરે આવીશો કે ક્યાંય એવી જગ્યાએ આપણે ભેગા થયાશું ક્યારે એવું કઈ મીટઅપ કે એવું કઈ કરીશું ત્યારે ચોક્કસથી તમને પણ ખવડાવીશ એટલે એવું ન કહેતા પ્રજ્ઞાબેન અમે રહી ગયા